નિકિતા, મુસ્કાન કરીને વાર ઘણી વાર લાગી. પપ્પા આટલી બધી વાત શું કરતી હશે? હું જઈને જોયો. રાહ તો જો થોડીક. આય શું વાત કરી પપ્પાએ? જે મેં વિચાર્યું નહોતું ને એવું સાંભળીને આવી છું. એટલે પપ્પાએ આપણી બધી મિલકત શીતલના નામે કરી દીધી છે, આપણા ફેમિલી લોયરની સાથે. મુસ્કાન, તું શું બોલે છે એ તો તને ખબર છે ને? શીતલ હજુ એટલી મેચ્યોર નથી, એટલી પ્રેક્ટિકલ નથી કે એને કોઈ વસ્તુની ખબર પડે. એ તમને ખબર છે કે મેચ્યોર નથી, મને ખબર છે, ભાઈને ખબર છે, પણ પપ્પાને તો શીતલ જ વાલી છે. જો નિકિતા, આજે સુધી પપ્પાના પક્ષ બહુ કરતી હતી ને, એ સાબિત થઈ ગયું ને. આજે પપ્પાએ એ સાબિત બીજું પણ કરી દીધું કે હું ને મુસ્કાન પપ્પાના સાવકા સંતાન છીએ. સાચી વાત છે ચેતન. આજે પપ્પાએ ખરેખર સાબિત કરી દીધું કે ઈ તમને એના માનતા જ નથી. અને આજ મેં એક વસ્તુ એ જોઈ લીધી કે માણસ ગમે એવો હોય, છેલ્લે વળે તો એના જ લોહી બાજુ. પપ્પાએ છેલ્લે બધું દીધું તો શીતલને જ ને. અરે એને દેવું તું તો એકવાર કહી દેવું તું કે મારે મારી દીકરીને બધું દેવું છે, આપણે રાજી ખુશીથી દઈ દેત. કેવું બાનું કાઢી લીધું? ઓલા ફેરને પૈસા પણ આને પૈસા પણ આ ટાઈમે આવે એમ નથી ને ઓલું નથી તેને. પણ તમે શુદ્ધ ગુજરાતીમાં કહી દો ને કે તમને પૈસા નથી દેવા મારે. અને એ તો ઠીક, તમે એમ કીધું કે ભાઈ તમારા મિત્ર સર્કલ પાસેથી લઈ લ્યો, તો પણ નહીં. ટૂંકમાં એને આપણે ધંધો કરવા દેવા માગતા નથી. જે પોતે છે તો શીતલને દે દે અને આપણે હતા એને રહેવાના છે, આવું સાબિત કરી દે. નહીં, તમે સમજતા નથી. એ લોકોએ બહુ મગજ વાપરો છે. એ એવું કરવા માંગે છે કે અત્યારે એની દીકરી બહુ નાની છે, અત્યારે એ લગ્ન મતલબ એટલી મેચ્યોર નથી થઈ કે એને લગ્ન કોઈક સાથે કરાવી શકે. એટલે એ વ્યક્તિ ખાલી ને ખાલી આપણી સાથે એટલા માટે રહે છે કે એ એનું ગુજરાન અહીંયા આપણા ભેગું હલાવી શકે. જ્યારે શીતલ મેચ્યોર થઈ જશે, શીતલ લગ્નને લાયક થઈ જશે, એટલે એના લગ્ન કરાવીને બધી પ્રોપર્ટી શીતલના નામે છે, એટલે થઈ તો એના જ ઘરવાળાની, એટલે પપ્પા એના ભેગા વહી જશે અને આપણે ત્રણેય રહેવાનું એમ નથી. આમ મગજ વાપરો છે એણે. બાકી કાનૂની તમે જોવા જાઓ તો બાપની પ્રોપર્ટીમાં ત્રણેય ભાઈ બહેનનો સરખો હક થાય. અત્યારે આવું કરે છે તો મને એવું લાગે છે મુસ્કાનના લગ્ન ટાઈમે એ મને જ એવું કહેશે તું મેનેજમેન્ટ કરી લે, મારાથી થાય એમ નથી. કંઈ એ જ થવાનું છે. એ કોઈ વાતમાં ધ્યાન દેવાના નથી. એમ જ કહેશે મારી પાસે નથી પૈસા, મારી પાસે નથી. બધી વાતમાં એમ કહીને ભરાઈ જશે, આપણે શું કરશું? ક્યાંકથી ક્યાંક રસ્તો મળી જાય. રસ્તાની વાત નથી, પણ આવું એને કરવું નહોતું જોઈતું. હવે કરી લીધું છે એનું શું કરવાનું? પહેલાં તો જાણો હકીકતમાં આવું વસ્તુને કરી કે નહીં, પછી પપ્પાને સવાલ કરશો પપ્પા આમાં હતું શું, અમારો કયો વાંક? ભાઈ મેં મારા કાનેથી સાંભળ્યું છે, હું પોતે શોક થઈ ગઈ હતી. પણ જે છે એ છે. એવું હોય તો આપણે જીતેન્દ્રભાઈને કોલ કરી લઈએ, અથવા એવું છે તો તમે બંને રૂબરૂ મળી આવજો. બરાબર ને? સાચી વાત છે. તમે પૂછો ને એકવાર જીતેન્દ્રભાઈને ફોન કરીને કે હમણાં થોડાક ટાઈમની અંદર પપ્પા આવ્યા હતા તમારી ઓફિસે, કંઈ વસિયતનામું કે કંઈ કરાવી ગયા છે? જો જીતેન્દ્રભાઈ છે ને પપ્પાએ ત્યારે વાત કરી હશે ને તો સાચો જવાબ અત્યારે નહીં જ આપે. પપ્પાએ એની પ્રોરિટી કીધું હશે કે મારા ફેમિલી મેમ્બરને કોઈને ફોન કે મેસેજ આવે તો મને કહેતા નહીં. પપ્પાએ જો એટલું કર્યું હોય ને તો આ વસ્તુ તો વાત કરી જ હોય. એટલે જીતેન્દ્રભાઈ સાચું તો અત્યારે નહીં જ બોલે. સાચી વાત છે. તો કરવાનું શું થાય? અત્યારે શાંતિથી રાખો, આપણે વિચારીને ફેસલો કરશું જેમાં આપણે તકલીફ ના પડે અને નુકસાની કંઈ ના જાય. નુકસાન જો કે પપ્પા ત્યાં દઈ દીધી છે, આપણે તને તકલીફ ઘરમાં રહેવા માટે કે આપણે કામકાજ માટે ન પડે અને વિચારીને ફેસલો કરશું. તાત્કાલિક ધોરણે ફેસલો નથી કરવો. તો ઉતાવળમાં ફેસલો કરશું ને તો એવું બની શકે તાત્કાલિક. હવે આપણે કરશું જેવું જેમ એના આપણા પીઠની પાછળ છરી મારી છે ને આપણે મારશું. એના બધુંય કરી લીધું, આ જ ઘરમાં રહીને આપણી નજરની સામે રહીને આપણને ખબર ન પડવા દીધી. હવે આપણે કંઈક એવું જ કરશું કે એને ખબર ન પડે. સાચી વાત છે, કંઈક પ્લાન તો વિચારવું પડે છે. અને
જો એને આપણી સાથે સંબંધની મર્યાદા નથી રાખી, સંબંધનું માન નથી રાખ્યું, તો હું એવું માનું છું, પછી તમે બે જેમ કહો એમ, કે આપણે સંબંધનું માન ન રાખવું જોઈએ. એને એ વ્યક્તિ એવું ન વિચાર્યું કે આ બે મારા સંતાન છે, તો આપણે એવું ન વિચારવું જોઈએ કે એ અમારો બાપ છે, બરાબર છે. 100% કે શીતલ અમારી બેન છે. આમ પણ ક્યાં સગો બાપ છે. સારું, જે થયું, પણ અત્યારે છે ને આપણે ત્રણેય નોર્મલ જ રહેવું પડશે. પપ્પાને ખબર નથી પડવા દેવી કે આપણને આ વાતની ખબર છે. જો એમને ખબર પડશે ને તો પછી એમના બીજા કાંડ ચાલુ થઈ જશે. ના ના, આપણે ઈ તો કાંઈ નહીં જ થવા દઈએ ને. આપણા ખાસ કરીને આપણા ત્રણમાંથી એકયના વર્તન ઉપરથી એવું ન લાગવું જોઈએ કે આપણને એના ઉપર શંકાઈ ગઈ છે. વાતની ખબર છે એ તો બહુ દૂર છે, પણ એ વ્યક્તિ ઉપર આપણને શંકા ગઈ છે એવું ન લાગવું જોઈએ. આપણે નોર્મલી જ બિહેવ કરવાનું છે. જેમ હું ને મુસ્કાન ઝઘડતા હતા એમ જ અમે બે ઝઘડશું, તમે મારી સાથે એમ જ ઝઘડો કરજો. શીતલ હારે આપણે બધા પ્રેમથી એવી રીતે રહીશું. પપ્પા સાથે એને ખબર જ ન પડવી જોઈએ કે આ લોકો મારા વિશે આટલું બધું જાણી ગયા છે. બરાબર છે. જેમ એણે આપણી સામે મીઠી રહી રહીને આપણી સામે આપણે પેટમાં છરી મારી છે ને, એમ આપણે એની સામે મીઠું થવાનું છે. તમારા બેને પોઈન્ટ બિલકુલ રાઈટ છે. આ લેવલથી જ આપણે કરશું, આ લેવલથી હાલશું. બરાબર છે. સમય આવશે તો ખબર પડે પપ્પા શું કરવા માગે છે. આપણે જાણ કરે કે નથી કરતા જોઈ જશે. પણ આપણી સેફટી માટે આપણે કોઈ પોઈન્ટ તો વિચારવો પડશે જ. એને જે કર્યું છે ને એનો જવાબ માટે કંઈક તો વિચારવું પડશે જ. અત્યારે ફોન. હલો, શું? કોણ બોલો છો તમે? શું કહો છો તમે? શીતલનું તમે કિડનેપ કર્યું છે? નહીં નહીં, તમે મસ્કરી ન કરો. કોણ બોલો છો તમે? પ્લીઝ. હા ભાઈ સાહેબ, હા હા હા, હું પૈસાની વ્યવસ્થા કરી દઈશ. તમે ચિંતા ન કરો. હા, પણ મારી દીકરીને કાંઈ ન થવું જોઈએ. હા હા ભાઈ. ચેતન, મુસ્કાન, ચેતન, નિકિતા, જલ્દી આવો. ચેતન, નિકિતા. ચેતન બેટા, બેટા શીતલનું અપહરણ થઈ ગયું છે. હા, એક ગુંડાનો ફોન આવ્યો હતો. મને કે 50 લાખ રૂપિયા આપી દો તો તમારા શીતલને છોડીએ. બેટા બેટા મને બીક લાગે છે. પપ્પા તમે શાંત થાઓ. શીતલને કાંઈ નહીં થાય, તમે શાંત થાઓ. નહીં બેટા, મારી શીતલને કંઈક થશે તો? કંઈ નહીં થાય. પપ્પા કંઈ નહીં થાય, તમે જરા ટેન્શન ન લ્યો. બધું વ્યવસ્થા સાથી છે. પણ બેટા કોણ છે ને ક્યાંથી છે, શીતલ ક્યાં લઈ ગયા કંઈ તમે કીધું તો હશે ને? એટલે હું કીધું છું કે તમે 50 લાખની વ્યવસ્થા થઈ જાય એટલે મને આ નંબર પર ફોન કરજો. બેટા પપ્પા એક કામ કરી, નિકિતા પોલીસમાં કેસ કરી દે. નહીં 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 નિકિતા બેટા, પપ્પા પોલીસમાં આપણે ફરિયાદ તો કરી દઈ. એને કીધું બેટા કે હું પોલીસમાં તમે લોકો ફરિયાદ કરશો ને તો હું શીતલને મારી નાખીશ. નહીં બેટા. પપ્પા તમે જરા હિંમત ના રહો, બધું સારું થઈ જાય. પણ બેટા આટલા બધા રૂપિયા કેવી રીતના વ્યવસ્થા કરવી? પપ્પા શાંત થાઓ. શાંત થશો તો મગજ કામ કરશે અને કંઈક રસ્તો કરવાની ખબર પડશે. પણ બેટા શીતલને કંઈક થઈ ગયું તો? કાંઈ નહીં થાય. તમે લોકો કંઈ કરી ના નાખે પપ્પા. પૈસા લાલચુ માણસો હોય ને એને પૈસાથી મતલબ હોય. આપણે ટાઈમે પૈસાની કંઈ વ્યવસ્થા કરી લેશું. હજી તો ફોન આવ્યો છે ને. બેટા હું જેટલા લોકો પાસે પૈસા માગું છું ને બધા પાસે તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરી લઉં છું. પપ્પા એ લોકો કેવી રીતે
રીતે આપું? તમે જેને સંબંધમાં પૈસા આપ્યા હતા એને ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરી દીધા છે. હવે એની પાસેથી કેમ કાઢવા આપણે? બેટા તારી વાત એ સાચી છે ચેતન બેટા, તું જેમાં કંઈક કરી શકીશ મિત્ર. પપ્પા તમે ચિંતા ન કરો, કંઈક ને કંઈક રસ્તો મળી જશે. ચેતન શું કરી શકશે? ચેતનને તો કોઈ રૂપિયો દે એમ નથી. નહીં નહીં એવું ન બોલ ચેતન. પપ્પા તમે ટેન્શન ન લ્યો, હું એવું હોય તો બોસને વાત કરું છું. હા બેટા તું પણ કંઈક બોસે આપીને કેટલા આપશે? કેટલા માંગ્યા છે સામે? મુસ્કાન 50 લાખનો સવાલ કે 5000 નથી લેવાના. હા 5,000 કે 50,000 હોત તો તમારા બોસ પાસેથી તમે લઈ લેત. 50 લાખ આપે અને એ તમારા જેવા એમ્પ્લોયને કે જેની સેલેરી જ 5,000 હોય. હા બેટા હું આ બધી પ્રોપર્ટી વેચી નાખીશ બેટા, પણ મારી દીકરીને બચાવીશ. બેટા તું કંઈક રસ્તો કર, નહીતર એક કામ કર, તાત્કાલિક દલાલને બોલાવ, આપણે પ્રોપર્ટી વેચી નાખીએ. હા આ સાચી વાત છે. ફટાફટ આપણે છે ને ઓલા કોણ બ્રોકરને છોડો ને, ઓલા વકીલ જીતેન્દ્રભાઈ, હા એને ફોન કરો. નહીં, નહીં, નહીં. અચ્છા ચેતન તમે એને ફોન કરો. એને કયો એના ધ્યાનમાં તો વકીલ હોય જ, કોઈક ને કોઈક બ્રોકર. ઈ તો આવા બધા દસ્તાવેજ ને બધું કરાવશે. બ્રોકરને ફોન કરો તમે. નહીં નહીં એને આમાં કાંઈ ખબર ન પડે, આપણે એને વાત ન કરાય. પપ્પા દસ્તાવેજનું કામકાજ ચાલુ તો તાત્કાલિક પ્રોપર્ટી લેવેટ માટે હોય, ભાઈ કસ્ટમર પણ હોય, સારો ભાવે મળી જાય, તાત્કાલિક વાત કરી લે. અને આમાં બીજું કે બીજા કોઈ ઉપર ભરોસો કરો એના કરતા આપણા વકીલના થકી કોઈ જાણીતું હોય ને તો આપણે આગળ જતા કે આપણે અટવાય નહીં કાગળિયામાં. નહીં નહીં વકીલે કોર્ટ કહેવાય અને પોલીસને કોર્ટની ફરિયાદ થઈ ગઈ કહેવાય, એની સાથે વાત ન કરે. ફરિયાદની વાત ક્યાંય, આપણે તો વસ્તુ વેચવાની વાત છે ને. નહીં 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 આપણે થોડી કેવું છે કે ભાઈ આપણા ઘરમાં દીકરીને કિડનેપ થઈ ગઈ છે એટલે આપણે આ બધી પ્રોપર્ટી આપણે થોડી એવું જાહેર કરવું છે, બરાબર ને? ચેતન તું કંઈક કર, મને ચક્કર આવે છે. પપ્પા તમે આરામ કરો, આરામ કરો. પાણી લઈ આવું. ખરેખર પાણી લઈ આવું. પપ્પા 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 ભાભી પાણી લઈને આવો. તો પાણી ક્યાંથી પીવે? બેભાન થઈ પાણી પીવે ને. પાણી છાંટો. પપ્પા પપ્પા તમે ટેન્શન ન લ્યો, હું નિકિતા જાય છે શીતલી સંભાળ લેવાનું, બરાબર? આમાં ફોન આવ્યો હતો ને પેલાનો, અને ડૉક્ટરને ઘરે મોકલશે. તમે આરામ કરો, મુસ્કાન પપ્પાને આરામ કરો, નિકિતા જઈને પાછા આવે છે. પપ્પા કંઈક ને કંઈક રસ્તો થઈ જાય, ટેન્શન ના લેતો. આરામ આરામ કરો, હું જ જાઉં જલ્દી. સારું ભાભી ધ્યાનથી હા જાજો. હું રાખી દઉં. પપ્પા પપ્પા કોણ આવ્યું? અરે મારી દીકરી બેટા તને કઈ થયું નથી દીકરા? ચેતન કેવી રીતના પૈસાની વ્યવસ્થા કરી બેટા? પપ્પા તમે બધું ભૂલી જાઓ. શીતલ ઘરે ઇન્કમ આવી ગઈ ને એ મહત્વનું છે. બેટા હું તમારા બંનેનો ખૂબ ખૂબ આભારી છું દીકરા. પપ્પા વડીલ હાથ જોડે ને ખોટું કહેવાય. પપ્પાને હાથ જોડાને ક્યારેક હોય જ નહીં. આભાર કોનો માનવાનો? બહારના લોકોનો માનવાનો. અમારા આભાર માનવાની જરૂર નથી કાંઈ. બેટા હું તમારા વિશે કેવું ધારતો હતો બેટા. મને માફ કરી દો, તમે બધા મને માફ કરી દો. પપ્પા ધારવાની વાત તો એવી છે, તમને એવું લાગતું હતું કે નિકિતા, મુસ્કાન ને હું અમે અણસમજ્યું છે, અમને કાંઈ ખબર નથી. તમામ વાતની અમને ખબર હતી. એટલે અમારી માએ એમને સંસ્કાર આપ્યા છે ને, અમે ભૂલી શક્યા નથી. ભલે શીતલ અમારી સગી બેન નથી, મારા લોહીનો સંબંધ નથી, પણ બેન તો છે ને. એ સંબંધને આધારે જ હું નિકિતા કહેતા લઈ આવ્યા ને. બેટા હું જ એક નિષ્ઠુર બાપ છું દીકરા. હું તમારા લોકોનું ખરાબ વિચારતો હતો. મેં બધી પ્રોપર્ટી મારી શીતલ નામે કરી દીધી દીકરા. પપ્પા તમામ ખબર અમને છે. તમે શીતલ નામે પ્રોપર્ટી કરી, વકીલને વાત કરી, તમામ અમને એડવાન્સમાં જાણ હતી. અમને 3 લોકોએ તમારા સામે સાબિત નહોતું થયું, તમારા મોઢે સાંભળવું હતું અમારે. બેટા તમે લોકો જાણતા હોવા છે તમારી સાથે કોઈ જાતનું ખરાબ વર્તન ન કર્યું. બેટા હું તને કેવી રીતના બોલતો,
જેમ તેમ તમને બોલતો, તમને ખીજાતો, રાડું પાડતો. બેટા પપ્પા હજુ પણ કહું હાથ ના જોડો. પપ્પા હાથ જોડવાની જરૂર નથી, પણ એકવાર તમારે એ વિચાર તો કરવો જ જોઈતો હતો કે અમે તમારા જ હતા. અને પપ્પા એટલું તો તમારે વિચારવું જોતું હતું ને, ચેતનના મમ્મીના ગયા પછી ચેતનનું હતું કોણ આ દુનિયામાં? તમે જ હતા. તમારા સિવાય કોઈ હતું? મુસ્કાન તો આજે છે ને કાલે નથી, કાલે એ સાસરે વહી જશે, પછી શીતલી કાલ સાસરે વહી જશે. તમારો આધાર અમે ને અમારો આધાર તમે, આપણે જ હતા એકબીજાના. પણ તમને એ વસ્તુ ન સમજાણી. તમને તો છોડો, આ છોકરીને ન સમજાણી. શીતલ તારે તો થોડુંક વિચારવું જોઈતું તું. પપ્પા જૂની રૂઢીના છે, જૂની માનસિકતાવાળા છે, એના મનમાં એવો વિચાર આવ્યો તારા મારાનો. ભાભી જે ભૂલ થઈ એમાં અમારી ભૂલ છે, માફ કરી દો. માફીની વાત નથી, પણ જો ત્યારે તે પપ્પાને સમજાવી લીધા હોત ને કે પપ્પા જેમ હું તમારી દીકરી છું એમ મુસ્કાનને ચેતનય તમારા છે, તો કદાચ પપ્પાને આવું ન કરવું પડત અને કદાચ તારી આવી હાલત ન થાત. અને આજે આ દિવસ પણ ન આવત. આજે પપ્પાને હાથ જોડવા પડે છે ને, એ પણ ન પડે. બેટા હું શીતલના મોહમાં આંધળો થઈ ગયો હતો અને હું ભૂલી ગયો હતો કે મારે એક નહીં પણ 3 છોકરા છે. એ તો તમે ખોટું કર્યું ને. મા બાપે ક્યારેય ન ભૂલવું જોઈએ અને કોઈ એક છોકરાના મોહમાં આંધળું ન થવું જોઈએ. તારી વાત સાચી છે બેટા, પણ હવે હું તમારે માફીને લાયક પણ નથી. બેટા મારા માટે પશ્ચાતાપ માટે એક જ વસ્તુ છે, હું આ બધી પ્રોપર્ટી તમારા લોકો નામે કરી અમે બાપ દીકરી અહીંથી જતા રહીએ છીએ. દીકરા ના પપ્પા, તમારા ઘર છોડીને ક્યાંય જવાનું નથી. શીતલ અમારી બેન જ છે અને અમે ક્યારે એવું રાખ્યું જ નથી. બરાબર ને ચેતનભાઈ? પપ્પા મારે 50 લાખ તમારા પાસે માંગ્યા હતા ને, ઘરના ધંધાના ઇન્વેસ્ટમેન્ટ માટે માંગ્યા હતા. બેટા હું મને સમજુ ખબર છે ઘરમાં 1.5 કરોડ રૂપિયા પડ્યો જ છે, છતાં તમે કેટલા બધા બહાના કાઢ્યા. પેલાને દીધા ને આને દીધા ને ઘરમાં નથી. પૈસાની ભૂખ મને નથી, નથી નિકિતાને, નથી મુસ્કાનને. તારી વાત સાચી બેટા. ઘરનું સારું થાય એટલા માટે મેં તમને કીધું હતું. બેટા પણ એને માટે હવે બીજો કોઈ રસ્તો નથી. મારી ભૂલ થઈ ગઈ છે. પપ્પા ભૂલની કોઈ માફી માંગવાની જરૂર નથી, પણ તમને જે પશ્ચાતાપ થયો ને એ જ મહત્વનું છે. બસ તમને લાસ્ટમાં સત્યનું ભાન થઈ ગયું ને એ જ મહત્વનું છે. મેં તને ખોટું સમજાવ્યું હતું. હવે તું છે ને મારી વાત નહીં, આ તારા વડીલ બેન ભાઈની વાત માન જતી કે હા પપ્પા. જિંદગીમાં જે કાંઈ છે ને એ આ લોકો છે તારા. મેં તો તને ખરાબ શિખામણ આપી બેટા. બેટા તું મારી દીકરી છો બેટા. ચેતન તું પણ મારો દીકરો છો બેટા. પપ્પા હવે જે થયું આ બધી વાતને ભૂલી જાઓ અને આ વાતને છે ને હવે અહીંયા જ પૂરી કરી દો. અને જો હવે શક્ય હોય ને તો આ તારા મારાનો ભેદભાવ તમે બંધ કરી દો. મને પ્રોપર્ટીની હજુ કહું છું, કોઈ એટલે કોઈ જ આશા નથી કે ભૂખ નથી, પણ તમારી ફરજ છે કે તમારે તમારા દીકરાને આધાર કરી દેવો પડે. આજે અમારા બેયને કંઈ સંતાન નથી, કાલે અમારે સંતાન આવશે તો અમારે શું કરવાનું? અમારે એનું નહીં વિચારવાનું? આ બે દીકરીઓ સાસરે જશે તો એને તમારે કાંઈ નહીં દેવું પડે? બેટા મને તારા પર ખૂબ ગર્વ છે બેટા. તું મારા ઘરની વહુ નહીં, આ ઘરની લક્ષ્મી છો બેટા. તે જ મારી આંખો ઉગાડી દીકરા, અને હું તારી સાથે છેતરપિંડી કરતો રહ્યો. પપ્પા હવે તમે છે ને રડવાનું બંધ કરી દો અને આ નબળા ન પડો. તમે નબળા પડશો ને એટલે તમારી પાછળ આ 2 છોકરીઓ નબળી પડી જશે. અને જે થયું એ હવે આપણા ઘરની વાતને આપણે અહીંયા પૂરી કરી દઈએ છીએ. અને બીજી વાત કહું પપ્પા, તમે આમ નબળા પડી જશો તો કાલ સવારે મારે ને ચેતનને ઝઘડા થશે તો અમારા બેયનું સમાધાન કોણ કરાવશે? એ તો હું જ કરાવીશ હો. ખબરદાર જો ચેતન, તો નિકિતાને કઈ કીધું છે તો. હા પપ્પા પપ્પા અત્યારે આટલું સારું કામ કર્યું ને એટલે વધારે તમને એક ભાર સોંપું છું. હા પપ્પા ભાર નહીં, તમારા માટે ભાર, પણ મારા અને શીતલ માટે તો ગુડ ન્યૂઝ. હા મુસ્કાનની જલ્દી સગાઈ આપણે કરવાની છે. બસ. હા, અને છે ને પપ્પા અમે બહુ સારો છોકરો જોઈ રાખ્યો છે. મતલબ પોતે પોતાનો બિઝનેસ કરે છે અને અત્યારે બહુ સારી રીતે સેટલ છે. વાહ, વાહ. એની પ્રોફાઇલ અમે મંગાવી લીધી છે. એટલે હું વહી જાઉં એટલે તમને બેને ગુડ ન્યૂઝ. વાહ. ગુડ ન્યૂઝ એમ કે અમે લોકો તારા મેરેજની તૈયારી કરશું એના માટે અમે બે ખુશ છીએ.
ખુશી ન સાંભળી. હોય હા મારી દીકરી માટે છે ને એને મનગમતો મુહૂર્ત શોધવાનો છે. તો જો પપ્પા આમણે પ્રોફાઇલ ગોઈતી મને નહીં ગમે તો નહીં જ કરું હો. ચોક્કસ. તો તમને કોઈ ગમતું હોય તો કહી દો, અમે ના નહીં પાડી. ના ના મને કોઈ જ નથી ગમતું. સારું ચલો.